ધાનેરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રના રિપેર માટે દરેક કેન્દ્ર દીઠ 8,500 રૂપિયાની ફાળવણી કરાઈ છે। ત્યારે આ ખર્ચ રિપેર માટે કરવાની જગ્યાએ ગેરરીતિ આચરી લાખો રૂપિયા ખિસ્સામાં જતા હોવાનો સૂર ઉઠ્યો છે, જેને ગ્રાન્ટની પરિભાષા જ બદલી નાખી છે। રિપેરિંગ કરવાની જગ્યાએ ક્યાંય ટેબલ ખુરશી, બલ્બ અને મેઇન સ્વિચ અપાય તો ક્યાંક ભીત પર એક હાથે ડિસેમ્બરનો મારી કેટલાક ભીત ચિત્રો બનાવાયા છે। અહીંયા મહત્વની વાત તો એ છે કે મળતિયાઓને કામ આપીને આંગણવાડી કેન્દ્રમાંથી વાઉચર આપી રોકડ અથવા તો ફોન પે, ગૂગલ પે દ્વારા નાણાં 8,500 વસૂલી લેવામાં આવી રહ્યા છે। જો હાલની બજાર કિંમત અને કામ માટે આપેલ ચીજ વસ્તુઓની કિંમત ગણીએ તો માંડ કરીને 3,000ની આસપાસ થવા જાય છે। ત્યારે બાકી બચેલી રકમ ક્યાં જઈ રહી છે? કોણ આપશે આ ભ્રષ્ટાચારની મલાઈનો હિસાબ? શું આ અંગે થશે કોઈ કાયદાકીય કાર્યવાહી અને સચોટ તપાસ? તે જોવાનું રહ્યું। મારે ખાલી આ ત્રણ બારી નાખી દીધી। આગળથી ભાઈઓનો ફોન આવ્યો એટલે એમ બારી નાખવા આવે એટલે એમ બારી નખાઈ। બરાબર। અને એવું કીધું કે તમારે આ કલર કામ થયું છે ને એના 8,500 રૂપિયા આપવાના છે। એટલે બેને એવું કીધું, આ બે બહેનોએ અમારે બધી બહેનોએ કીધું છે, પણ આ બેનની તો મને ખબર છે કે આ બેને એવું કીધું હતું કે અમારે કે કલર થોડો વ્યવસ્થિત થાય ને તો અમે તમને પૈસા આપી દઈશું। પણ બારે જાતે મુકાવો તો 3-4 હજારમાં એનો કે છે ભાઈને રોકડા આપ્યા છે ભાઈ। અહીંયા અમારે 8,500ની ગ્રાન્ટ આવી હતી કલર કામ માટે અને પેઇન્ટ માટે, ઇલેક્ટ્રિક માટે, જે બી આંગણવાડીમાં ફોલ્ટ હોય એના માટેની ગ્રાન્ટ હતી। તો અમારે અહીંયા ભાઈ આવ્યા હતા, એક દિવસ આવ્યા કે અમારે બેન કલરનું કીધું છે એટલે કલર કરવાનો છે, ડોલ લઈને આવ્યા હતા। તો બરાબર કરી દો, એમને કલર કર્યો હોય તમે જોઈ શકો છો, આવો કર્યો હોય કલર। પછી મેં કીધું કે ચિત્રકામ, મારે ઇલેક્ટ્રિક કામ ઓકે છે બધું, ચિત્રકામનું મેં કીધું હતું એમને, ચિત્રકામ કે થોડો કલર સુકાય પછી અમે 4 દિવસ પછી આવીશું। એના પછી હજુ કંઈ આવ્યા નથી, અમે કોઈ પેમેન્ટ હજી નથી કર્યું। બરાબર। જ્યારે આ કલર કામ કરવા માટે આવ્યા હતા ભાઈ, એ અમને આગળથી કંઈ જાણ કરેલ નથી, ડાયરેક્ટ આવીને કલર કરવા માંડ્યા। તેમાં પણ આ કલરમાં પણ કરવામાં વેઠ વાળીએ એ લગભગ 3-4 હજાર સુધીમાં થઈ જાત કલર કામ। અને જે કલર કામ કરવા માટે આવ્યા હતા એ ભાઈ અંદરની સાઈડ જ કલર કર્યો છે અને અમને એ લોકો આવ્યા ત્યારે જ ખબર હતી, અમને આગળથી કોઈ જાણ નથી। બિલ આપી પણ મારી જોડે નહીં હાલ। બરાબર। શેનું બિલ આપ્યું તમને? રિપેરિંગ કામ। થેન્ક યુ। આંગણવાડી થકી બાળકોનું ભવિષ્ય ઘડવામાં આવતું હોય છે અને નાના બાળકો માટે ખૂબ મહત્વની એક એ સંસ્થા છે। સરકારે આંગણવાડી રિપેરિંગ માટે 8,500 રૂપિયાની જે ફાળવણી કરી છે, પણ અહીંયા આ જે અધિકારીઓ છે એ ચોક્કસ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી તેમના મળતિયાઓને એનો કોન્ટ્રાક્ટ ગુપ્ત રીતે આપી દીધો છે, કોઈ પણ છાપામાં જાહેરાત આપ્યા વગર અથવા ટેન્ડર મંગાવ્યા સિવાય। અને જે કોન્ટ્રાક્ટર જે ગુપ્ત રીતે લીધો છે તે લોકો માત્ર 3,000, 2,000 કે 2,500 રૂપિયા ખર્ચો કરી અને ટીપટોપ કરતા હોય છે અને એક મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જેના થકી જે કામ થવું જોઈએ, સરકારનો જે ઉદ્દેશ છે, મકસદ છે, એની સાથે પૂર્ણ કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર મજા મૂકી છે। તો મારી સરકારની વિનંતી છે કે તમે જો નાના બાળકોને ભવિષ્યને ધ્યાન રાખતા હો, ભારતનું ભાવિ ઘડવા માગતા હો તો આંગણવાડીમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની પણ તપાસ થવી જરૂરી છે અને જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ। કારણ કે આપણે એક મકસદથી ચાલીએ છીએ કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત। જો ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવો જશે તો આવા જે મૂળમાંથી જે સડો પેઢો ભ્રષ્ટાચારીઓને આપણે સામે કાનૂની કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે। એટલે મારી માગણી છે કે આવા જે તત્વો છે, આવા જે લોકો છે, આવા અધિકારીઓ છે, તેમને છાવરાની જગ્યાએ સરકાર કડક થઈ અને કાનૂની કાર્યવાહી કરે, એ જ મારી વિનંતી છે। અસ્તુ। ગુજરાત સરકાર દ્વારા દરેક આંગણવાડી કેન્દ્રોને 8,500 રૂપિયા આંગણવાડી રિપેરિંગ કરવા માટે ફાળવેલા હતા એવું જાણવા મળેલ છે, પરંતુ એવું પણ જાણવા મળેલ છે કે લાગતા વળગતા અધિકારીઓના અમુક માણસો દ્વારા એક મિટિંગ કરી અને તેની અંદરથી એવું કહેવામાં આવેલું કે ભાઈ જે 8,500 રૂપિયા ફાળવવામાં આવેલા છે તે તમે અમને આપી દો અને અમે જાતે રિપેરિંગ કરી આવશું। ખરેખર જાતે રિપેરિંગ કરાવવું તો વાત દૂર રહી, પરંતુ એ લોકો એવું કામ અંદર કર્યું છે, કોઈ આંગણવાડીની અંદર ખુરશી મૂકી, કોઈ ટેબલ મૂક્યા, કોઈ પંખો લગાવ્યો, કોઈ આગળ ચૂનો લગાવ્યો। ખરેખર આ લોકો ચૂનો લગાવવાનો સાચી વાત, હકીકત ચૂનો લગાવ્યો છે। સરકારને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમારો ઉદ્દેશ શું છે? 3 થી 5 વર્ષ સુધીના નાના ભૂલકાઓ
માટે બાલ મંદિર એટલે આંગણવાડી કેન્દ્ર, બહેનો માટે કુપોષણ કોઈ બેન ન રહી જાય એને પૂરતું પોષણ મળે એના માટે આંગણવાડી. અને આની અંદર પણ જો આવા લાગતા વળગતા અધિકારીઓ ચૂનો લગાવવામાં જો પ્રયત્ન કરતા હોય તો સરકાર જાગૃત થઈ અને જે લાગતા વળગતા અધિકારીઓ એની સામે હું તો કાયદાની કલમ ફોસી જ મળવી જોઈએ. અને જો સરકાર આની અંદર ઊણી ન ઉતરીને પાછી પાની કરી તો અમે પણ આંદોલનના માર્ગે અપનાવીશું અને જે લાગતા વળગતા જે કાર્યક્રમો કરવા પડે એ કાર્યક્રમો કરીશું. પરંતુ સરકારને મારી વિનંતી છે કે અમારે કાર્યક્રમ ન કરવા પડે, આંદોલન ન કરવું પડે, એ પહેલાં સરકાર સત્વરે જાગે અને આવા જે લાગતા વળગતા અધિકારીઓ છે કે એમના જે એજન્ટો છે એમને સબક શીખવાડે, જેથી કરીને અમે કાર્યક્રમ ન કરવો પડે અને આંગણવાડીની અંદર જે ચૂનો લગાવવાનો પ્રયત્ન કર્યા છે એમાંથી આંગણવાડીને બચાવે. જિલ્લા કક્ષાએ જે રિનોવેશન માટેની જે ગ્રાન્ટ આવી છે એ તમામ બ્લોકની આંગણવાડી કેન્દ્રોને ફાળવવામાં આવી છે. એ આંગણવાડી કાર્યકરના સંસ્થાકીય ખાતામાં ફાળવવામાં આવે છે. અહીંયા જે ગ્રાન્ટ આવે છે અમે સીડીપીઓને આપીએ છીએ. સીડીપીઓ જે નીતા એપ્લિકેશનમાં જે રિનોવેશન કરવા પાત્ર જે આંગણવાડી છે એમાં એ જે લાઇન લિસ્ટ આવે છે નીતા એપ્લિકેશનમાં એ પ્રમાણે એ લોકો ફાળવે છે એના સંસ્થાકીય ખાતામાં આંગણવાડી કાર્યકરના. 8,500ની જે ગ્રાન્ટ આપવામાં આવી છે એ આંગણવાડી કાર્યકરને સંસ્થાકીય ખાતામાં આપવામાં આવી છે. સત્તા બધી આંગણવાડી કાર્યકરને છે. એને જાતે એ નાનું મોટું સમારકામ કરાવવાનું હોય છે, પ્લમ્બિંગ, રિપેરિંગ, થોડું ઘણું પ્લાસ્ટર ખરાબ થઈ ગયું હોય, રંગ કલર કામ છે અને નાનું મોટું સમારકામ કંઈ બી રિપેર નાનું મોટું આંગણવાડી કેન્દ્રમાં કરાવવાનું હોય એ બધા કામો માટે 8,500ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એ જ કરવાનું હોય છે, બીજું કંઈ કરવાનું હોતું નથી. જો એમને કંઈ ગલત ઉપયોગ કર્યો હશે તો એના સામે અમે ચોક્કસ કાર્યવાહી કરશું.